જય ભવાની. સવારના 6:30 થયા છે અને હવે હું ઉઠ્યો છું અને હમણાં બ્રશ કરીને ચા બા પીને નાસ્તો કરીને પછી ઉપર જઈએ નવસારીમાં, જે અમારા પેપડી ગામમાં આવેલી છે. હાલ તો ત્યાં પ્લોટ પડી ગયા અને ઘર બની ગયા, પણ બધા કીશી પહેલાં તે નવસારી કહેવાતી. હવે ચા બની ગયો છે અને ચા પીને હવે નીકળીએ છીએ આગળના બ્લોગ માટે તો નવસારીમાં. તો ચલો ચા પી લઈએ. અમે જઈએ છીએ નવસારી. અમારા પેપરી ગામમાં બધા કહે કે નવસારી આવેલી છે, એટલે નવસારી પહેલાં હતી, હાલ તો ત્યાં ઘર બની ગયા, પણ તોય તમને જોવા લઈ જાઉં નવસારીમાં. તમારા નવસારીનું પહેલું તળાવ જે ગટરના પાણીથી ભરેલું છે. અહીંયા આવી તો ગયા છો, પણ એવું ગટરનું પાણી મેકાય ને ત્યાં ઊભું રહેવાતું નહીં. તમે આ પુલ પર હેડ્યા હો અને જો ગટરનું પાણી એવું મેકાય ને ચાલુ ઉલટી જેવું થાય. માનું નાનું મંદિર જે રેપડીઓમાં તરીકે ઓળખાય છે. નવસારીનો વિડીયો લેતા હતા, અમને થોડી ભૂખ લાગી હે એટલે અમે તાલેપુરા પફ ખાવા ગઈએ છીએ. શું ખાવા જાવ? પફ ખાવા જઈએ છીએ તાલેપુરા, જે થોડું છેટું 2 કિલોમીટર જેવું છે. તો અમે પફ ખાવા જઈએ છીએ, ભૂખ લાગી હવે. તો ભાઈ પહેલું ગામ આવશે નજીરપુરા. નજીરપુરના આગળ છે તાલેપુરા, ઠાર છે ટાણા પછી આવે તાલેપુરા. તો આ ભાઈઓને એવો પપ ખાવો એવા દોડી તો ભૂખ્યાથી આવી ગયા, એટલે હવાના લીધા શૂટિંગ માટે. હવાના 9 વાગ્યાના દોડાયા, લગભગ 12 વાગ્યા આવી. તો હવે ભૂખ લાગી છે. લાગી ને? હા લાગી છે, બરાબર ને? લાગી ને છે કે નહીં? આવ્યું નજીરપુરા. નજીરપુરાના બસ સ્ટેન્ડે આવ્યા હો. હજી 1 કિલોમીટર જેવું બાકી છે. તડકોય પડે ને તો એ બધા પફ ખાવા માટે હેડ્યા. તો અમે હવે તાલેપુર આવી ગયા છો. હવે થોડો આગળ ઢાળ ઉતરો એટલે પફની દુકાન આવશે. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ પબની દુકાનમાં. જોરદાર ભૂખ લાગી અને ભાઈને કહેશું તો કીધું છે હવે આવશે બનાવીએ. હવે ખાઈએ ફટાફટ. હવે ભૂખ લાગી, હવે રહેવાનું નહીં ગાઈસ. સોરીનો વિડીયો તો બાકી છે, કારણ કે વચ્ચે ભૂખ લાગી ગઈ એટલે થોડું છોડીને આવી ગયા પફ ખાવા માટે. થોડો નાસ્તો કરી દઈએ.
પપ ખાઈને નીકળ્યા હો તો પેટ ભરાઈ ગયું હો એકદમ એકદમ પાસપોર્ટ સાઇઝનું ક્લોઝ સાઇઝનું તો બ્લોગ બાકી તો અને હવે ચાલુ કરીએ છીએ કે નવસારીમાં પહેલાં શું શું હતું તો ત્યાં 2 ઓબા હતા પહેલાં ત્યાં અમે પહેલાં કેરીઓ ખાવા માટે આવતા હતા પછી એના આગળ એક મોટો મોરડો હતો એના નીચે એક ક્રિકેટનું મેદાન હતું અને પહેલાં એક વરસાદને એવો ઝાડવો ઉગતો ને તો બધા ગામના લોકો પહેલાં ભેંસો ચારવા માટે આવતા હતા હવે તો પણ ત્યાં સોસાયટી બની ગઈ બધાના ઘર બની ગયા એટલે હવે ખાસ કરીને કોઈ આવતું નહીં